ગણપતિ ગાઉં હર ગાઉં હર માં. ઓમ જય મા જગદંબે. ઓમ જય મા જગદંબે. વિદ્યાચરણ સ્વરૂપ ત્રિભુવનમાં
લીધો હોય એ દિલીપભાઈ પાસે અથવા દેવીબેન પાસે એનું નામ લખાવી જાય અને જે માતાજીને આપણે પણ થાળી શણગારેલો હોય એ પ્લીઝ આવે અને નામ લખાવી જાય. પણ એના વચમાં આપણે થોડીક 5 મિનિટ તમારી લેશે કે આપણા સિટી કાઉન્સિલર અહીંયા આવેલા છે બધા, તો તમે ધ્યાન માટે અને થોડુંક એ લોકો બે શબ્દ કહેશે અને આપણા અહીંયા પોલીસ ઓફિસર પણ આવેલા છે. પ્લીઝ છોકરા જે હોય પ્લીઝ થોડી વાર બેસી જાય, આના છોકરાઓ બેસી જાય પ્લીઝ. આપણે મ્યુઝિક વાળા ભાઈઓ થોડી વાર અહીંયા પ્લીઝ. Can I first of all thank the Mayor community for inviting not only myself but my colleagues as well from Leicester City Council. I think it's a great honour and a privilege to be in front of you, to be able to say a few words and take your precious time this evening during the month of Navratri. Yesterday I was in the Montfort Hall and also in my ward, Charnwood, where we've got the Tamil community celebrating. And I know this festival has been celebrated in Leicester for over now 25 years, and it has been one of the biggest, the best and the largest, not only in Leicester, nationally, regionally, and throughout Europe and North America, outside of India. And it's a very, very good celebration to be able to see the May community individuals have the facility here, which we have always supported and we will continue to support. And I know your future plans allows you to expand a bit more, and I'm sure not only my support will be there, but also the support of my colleagues. And I also thank you very much for allowing me to speak. Thank you. Jai Bhavani. Behar community, thank you very much for inviting us here today and receiving blessings from Vema. And we are very proud of Behar community because they are an integral part of our community cohesion. Over the years, how this community has settled, and you should be very proud of your youth. They are very energetic, very visionary. I was talking to some of them, and it is so great to know that Leicester City has got such great people. And if you look on this side, that's more colorful, not on that side. Well done. Everybody, well done. Thank you. Thanks very much to come our center. Well, તમારો ટાઈમ ફાળવીને આવ્યા તે બદલ આભાર. આપણે નેક્સ્ટ યર પાછા મળશું. Maybe nice, beautiful than this year. આપણા પાસે ટાઈમ નથી. છોકરાઓ જે ફેન્સી ડ્રેસમાં ભાગ લીધો હોય અહીંયા આવી જાવ જોઈએ. ફેન્સી ડ્રેસમાં ભાગ લીધો હોય અહીંયા આવી જાય અંદર. જે બાળકોએ ફેન્સી ડ્રેસમાં ભાગ લીધો હોય પ્લીઝ અંદર આવી જાવ જોઈએ. હાલો ધીમે ધીમે વોક કરો પ્લીઝ. આસ્તે આસ્તે બીજા ભાગ ના લેતા હોય બીજા બે છોકરા બેસી જાવ જોઈએ.
એનો કોઈની વીંટી ખોવાય તો લઈ જાય. આજે હું તો ઝબકીને જોવાની શરીરે લો ઓઢાના પર વિસરીને લો એ હું તો ઝબકીને એ હું તો ઝબકીને એ હું તો ઝબકીને જોવાની શરીરે લો ઓઢાના પર વિસરીને લો એ મેં તો દૂધ રે સાકરનો શીરો કર્યો રે લો તાંબાના કાસમાં ટાઢો કર્યો રે લો રે મારા ગામના રે સુધારી લીધા રે નાયા રે ફરી મહાકાળીને માટે રોડી માંડવી લાવો રે સારી લાવો સુંદર લાવો ગલી લાવો રે આપણા જજભાઈઓએ બધો ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ બોયઝ એન્ડ ગર્લ્સમાં જે છોકરાએ ભાગ લીધો એ એના જજીસે જજમેન્ટ આપી દીધું છે. એમાં ગર્લ્સમાં બેન ભાવનાબેન મોઢવાડિયા અને સોનલબેન વ્યાસ અને નિશાબેન બારોટ જે આપણે દેશમાંથી પધારેલા છે તો એને ગર્લ્સમાં જજ તરીકે કામ કર્યું હતું અને બોયઝમાં પ્રતાપભાઈ સિસોદિયા અને કેશવજીભાઈ વડેદરા. તો હવે નંબર 3 થી સ્ટાર્ટ થશે. ત્રીજા નંબરથી બોયઝમાં ગર્લ્સમાં અને બીજી છોકરી જે નામ ના લે એ પ્લીઝ ત્યાં ઊભા રહીએ અને ઓલું કંઈ થાય ને અને જે વિન થાય એ પાછા ત્યાં એની જગ્યાએ વયા જાય. ત્રીજો નંબર થર્ડ નંબર છે હિરલબેન ઓડેદરા. નંબર 6 વર્ષની છે. મેરાણી બેન હતા. તાળીઓથી જરાક વધાવી લેજો. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. હવે સેકન્ડ
સેકન્ડ નંબર છે 6 નંબર મીરાબેન ઓડેદરા, 4 વર્ષના છે અને માતાજી બન્યા છે. વાહ ભાઈ વાહ. હા એ ભાઈ જજમાં થોડુંક જજમેન્ટ કરવું બહુ હાર્ડ છે, પણ હવે હવે પહેલું ઇનામ નંબર 11 રૂહીબેન રામ ગોઢણિયા, 4 વર્ષની મેરાણી બની હતી. તો પહેલું ઇનામ છે, તો પ્લીઝ તાળીઓ. થેન્ક યુ. હવે આવે છે બોયસ. સાંભળો, હવે આવે છે બોયસનો ટર્ન. થેન્ક યુ. નંબર 1 કરણભાઈ બાલુભાઈ કુસડિયા, 8 વર્ષનો છે અને અર્જુન બન્યો છે. ચક્રવર્તી અર્જુન, જેના હાથમાં છે ગાંધી. તાળીઓ પાડો જોઈએ. જાય છે નંબર 2 અર્જનભાઈ બાલુભાઈ કુસડિયાનો છોકરો, નંબર 6 હનુમાન બન્યા છે. વાહ ભાઈ વાહ. બોયસમાં પહેલું ઇનામ છે નંબર 4 આયુષભાઈ આશીષભાઈ ઓડેદરા, 1 વર્ષનો છે અને વરરાજો બન્યો છે. વાહ ભાઈ વાહ. વાહ વાહ વાહ. થેન્ક યુ. હવે છે માતાજીની આરતીની થાળી. માતાજીની 3rd નંબર અને 3જો નંબર છે. 3જો નંબર રીનાબેન ઓડેદરા, મહેર રંડિયારસનું પિક્ચર છે, જે આપણે ભાનુબેન દઈ દઈએ. હવે નંબર 1 સેકન્ડ નંબર, પણ એના નંબર છે નંબર 1
હિરલબેન ઓડેદરા. ગણેશ બાપા દોર્યા હતા. તમે આવી જાઓ બે આવી જાઓ જય હિરલબેન ક્યાં તાળીઓ તો પાડો બેનો એમાં તો મફત છે. આ છોકરા માટે મહેનત કરીને આવ્યા તો વધારે એને જરાક અને નેક્સ્ટ યર જરાક વધારે કરો તો વધારે સારું. છોકરા તો આપણા લેસ્ટરમાં ઘણા બધા છે. થેન્ક યુ. હવે છે નંબર 1 જાય છે નંબર 5 જેના નંબર છે 5 ગીતાબેન મહેશભાઈ કારાવદરા. સરસ્વતી માં બન્યા હતા. ગીતાબેન મહેશભાઈ કારાવદરા. और आज ગીતાબેન નથી આવ્યા એના છોકરો થાળી લઈ જાય છે તો નંબર 1 થેન્ક યુ. જરાક તાળી પાડો. નંબર 1 છે અને સરસ બનાવી દીધી આ તે. અને જે બાકી રહી જાય એના નામ આપી દેજો અને તમને ટ્રોફી મળશે. આપણે બેસતા વર્ષની અંદર આ તો શરદ પૂનમને તમે બેન એક એકને આપતા જાઓ ક્વિક. થેન્ક યુ. તાળીઓ પાડતા જજો. એને ભાગ લીધો એને સારો એવો બધાએ થેન્ક યુ કહેવાય કે એને ભાગતા લીધો. અને છોકરા તમારે જેને ટ્રોફી ના આવે ને એનું નામ લખાવી દેજો દિલીપભાઈ પાસે. ઓકે આટલા ખબર ન પડે મિનિટમાં બનાવી દીધી. પ્લીઝ હાલો આપી દો. હાલો હે ના ના લઈ જાઓ. જરાક ભાઈઓ બધા તાળીઓ પાડો. જેને આ ભાગ લીધો એને પણ આપણે પ્રોત્સાહન દેવું જોઈએ કે છોકરાએ ભાગ લીધો. નેક્સ્ટ યર નંબર 1 આવીએ 3rd આવીએ જે કંઈ આવે. પણ એક જાહેરાત છે બહેનોને કે જેનો આ ટ્રોફી ના મળે એનું નામ લખાવી દઈએ. ઓકે પ્લીઝ. હવે પછી એને ભાઈઓને રમવાનું છે. ભાઈઓ છોકરાઓ તૈયાર થઈ જાઓ. આપણે ગરબા સ્ટાર્ટ થવાના છે. જેને ટ્રોફી ના મળે પ્લીઝ એ નામ લખાવી દે. દિલીપભાઈ જરાક આ બાજુ લઈ લીજો ટેબલ સાઈડમાં એક જગ્યાએ તમે. હવે પ્લીઝ હિન્દુ એસોસિએશનના પ્રેસિડેન્ટ મગનભાઈ હાજર છે. પણ હું આપું છું એને તો બે શબ્દ જરાક કહેશે નોરતા બરાબર. બોલો શ્રી અંબિકા માત કી જય. બોલો શ્રી અંબિકા માત કી જય. સો મહેર કોમ્યુનિટી કી નવરાત્રિ વર્ષમાં એક જ વાર આવે અને એ માત્ર 9 દિવસ માટે. આજે આપ જાણો છો કે ઘણો પવિત્ર દિવસ આઠમનો છે અને એટલે આપ સર્વે માતાજીની ખૂબ પ્રાર્થના કરીએ છીએ અને હજી પણ કરશો ગરબા ગાશો. હું આપનો સમય નથી રહેતો પણ મને આશા છે કે 9 દિવસ સુધી આવતીકાલે
આવતીકાલે જ્યારે પૂરા થશે ત્યારે આપના કુટુંબ, આપનો સમાજ અને આપણા જે કોઈ હોય એ સર્વને સુખદાયી નીવડે એવી મારી પ્રભુ પ્રાર્થના. થેન્ક યુ મગનભાઈ, જે દર વર્ષે આપણા સેન્ટરમાં આવે છે અને આપણે બે શબ્દ સારા એવા સમાજ આપે છે તે બદલ આભાર. તમારો ટાઈમ ફાળવી અને આ તમને મારા મેર સમાજ વતી તમારે બે શબ્દ. સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય અંબે. વિક્રમ સંવત 2066ના નવરાત્રી મહોત્સવ જે આપણે મહેર કોમ્યુનિટી તરફથી યોજાય છે અહીંયા તમારા પોતાના સેન્ટરમાં, તેમાં આપ સર્વેને આટલી મોટી સંખ્યામાં જોઈને અમે મારા પ્રમુખ શ્રી મગનભાઈ અને મારા વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત હિન્દુ એસોસિએશન અમને જોઈને ખૂબ જ આનંદ થાય છે કે જો આટલી મોટી સંખ્યામાં આપણે નવરાત્રિમાં હાજરી હોય ને આપણી યુવાન પેઢી અહીંયા હોય તો આપણા ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા હજુ વર્ષો સુધી ચાલુ રહેશે. ને તે માટે મહેર કોમ્યુનિટી અમારે યાદ નથી કરવું પડતું કે જ્યારે જ્યારે રાસ ગરબા હોય છે ત્યારે આવીને પહેલી ટ્રોફી લઈ જાય છે. એટલે અહીંયા સંસ્કાર, કલાનો ભંડોળ પડ્યો છે ને તે તમારે તમારી કોમ્યુનિટીમાં અને આપણે આખા સમાજમાં એ વાત વેચવાની છે. ફરી એકવાર વધારે ટાઈમ નથી લેતો, આપ સર્વેને આજે આથમ છે, આથમના દિવસે આપણે માતા જગદંબાને, માતા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે ખૂબ જ આ દુનિયામાં સુખ શાંતિ આપે, દંપતી આપે અને જ્યાં જ્ઞાન નથી ત્યાં જ્ઞાન આપે ને આપને બધાની જે અત્યારે જે અહીંયા ભાંગફોડ ચાલી રહી છે ત્યાં આગળ શાંતિ આવે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. થેન્ક યુ. ભાઈઓ અને બહેનો, મને જે આ સુવેનિયર આપવામાં આવ્યું છે એવું હંમેશ માટે રાખીશ અને આપ સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હકીકતમાં આપના સમાજના જે યુથે ગરબા કોમ્પિટિશનની અંદર ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું છે અને એને અભિનંદન આપવા માટે હું આવ્યો હતો. આમ તો હું દર વર્ષે આવું છું અને જો બની શકે તો એ છોકરાઓને મારે મળવું છે. થેન્ક યુ. Yeah.
ભલે રમો રે Thank
એક મિનિટ પ્લીઝ, તમે જો બધા શાંતિ રાખે તો પછી હું વાત ચાલુ કરું. અને જ્યાં સુધી ટોટલ શાંતિ નહીં થાય ત્યાં સુધી તમારે રાહ જોઈશ. છોકરાઓ પ્લીઝ. તમને બધાને થોડી થોડી કદાચ ખબર હશે, અને લાખનજીભાઈ જેમ શહેરની વાત કરે છે એ પ્રમાણે નવેમ્બર સુધીમાં આપણા સેન્ટરમાં ઘણા બધા ફેરફાર થવાના છે. અને એના પ્રોજેક્ટ ઉપર અજયભાઈ અને રાજેશભાઈ કામ કરે છે. અને અજયભાઈ તો ખાસ કરીને લંડનથી આવે છે અને એ એમની પોતાની સર્વિસ ફ્રી ઓફ ચાર્જ કરે છે, એ આપણા માટે કરે છે. તો આપણે અજયભાઈનો ખૂબ આભાર માનવો જોઈએ. બીજી વસ્તુ એ છે કે એના માટે આપણને ફંડિંગની ખાસ જરૂર પડે. હવે આપણે એટલા બધા અહીંયા છે, જો એઝ એ ડાયરેક્ટર, કંપનીના ડાયરેક્ટર તરીકે જોઈએ તો જેટલી સંખ્યા અહીંયા હાજર છે એમાંથી 80% મેમ્બર નથી. જે સંખ્યા અહીંયા હાજર છે એમાંથી 80% માણસો એ શેર હોલ્ડર નથી લીધા. તો અમારી ખાસ તમને વિનંતી છે કે તમારા ફેમિલીમાંથી એટલીસ્ટ 2 માણસોએ શેર લેવા જોઈએ. અને શેર કોને લેવાના? જે માણસ 18 વર્ષથી ઉપરનો હોય અને ફૂલ ટાઈમ કામ કરતું હોય, અથવા ફેમિલીમાં કોઈ રિટાયર્ડ હોય અને પેન્શન ઉપર હોય કે બેનિફિટ ઉપર હોય, તો એને અડધા ભાવે શેર લેવાના, જેનો ચાર્જ 150 પાઉન્ડ થાય. પણ જે માણસ કામ કરતું હોય એના 300 પાઉન્ડ થાય. તો અમારી તમને વિનંતી છે કે દરેક ફેમિલીમાંથી 2 મેમ્બર થાય. જો 2 મેમ્બર થશે બધા તો બધું સારું રહેશે. નહીં તો પછી કમિટીનું પ્લાનિંગ છે કે આવતા વર્ષે નવી સિસ્ટમ આવશે અને નવી સિસ્ટમ પ્રમાણે બધાએ આઈડી કાર્ડ લેવું પડશે. અને જે લોકો મેમ્બર ન હોય એ લોકોએ ડોર ઉપરથી ટિકિટ બાય કરવી પડશે. અને જે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ ઉપર મળશે અને એનો ભાવ નક્કી કરવામાં આવશે. એ ઉપરાંત તમારે જ્યારે તમે આવશો ત્યારે તમારી પાસે તમારી પોતાની આઈડી હોવી જરૂરી છે. કારણ કે બધા બેન ભાઈઓની સેફટી માટે આ કરવું જરૂરી છે કે બધા હોવાની આઈડી લઈને આવે. અને આઈડી નહીં હોય તો મેનેજમેન્ટને રાઈટ છે કે એ તમારું એડમિશન રિફ્યુઝ કરી શકે. તો અત્યારથી તમને 8-9 મહિના કે 12 મહિનાનો ટાઈમ છે. તમારી પાસે 12 મહિનાનો ટાઈમ છે તમારી આઈડી સોર્ટ આઉટ કરવાનો, ગમે તે હોય તો સોર્ટ આઉટ. અને તમને પ્રોબ્લેમ હોય ધેન તમે 4 વીક પહેલાં મેનેજમેન્ટ કમિટીને મળી અને તમારે તમારો સ્પેશિયલ પાસ કઢાવી દેવાનો. લાસ્ટ મિનિટ ઉપર તમે રાખશો, ડોર ઉપર આવશો પછી કે નાગેન્દ્રભાઈ પ્લીઝ હેલ્પ કરો ને, તો નાગેન્દ્રભાઈના હાથ ત્યારે બંધાઈ ગયા હશે અને સિસ્ટમ પ્રમાણે કામ થશે. કારણ કે અત્યારે અમારી કમિટીમાં નવી ટીમ આવે છે અને બધા એજ્યુકેટર છે અને એ બધાને નવી સિસ્ટમ પ્રમાણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે કામ કરવું છે. તો પ્લીઝ મહેરબાની કરીને તમને બધાને ફરીથી એક વખત વિનંતી કરવામાં આવે કે જે લોકોના ફેમિલીમાં એક પણ મેમ્બર ના હોય એને 2 મેમ્બર તો થવા ખાસ કરવાની જરૂર છે. એના માટે એક બીજી પણ સગવડતા તમને આપશું અમે. તમારે જો મંથલી પેમેન્ટ કરવા હોય તો અમે તમને 30 પાઉન્ડ એટલે 10 મહિનાનું ઇન્સ્ટોલમેન્ટ કરી દઈશું. અને વેન વી ગેટ ફાઇનલ ઇન્સ્ટોલમેન્ટ તમારા તરફથી મળે, ફાઇનલ ઇન્સ્ટોલમેન્ટ મળે પછી તમને છે રિસીવ કરવામાં આવશે. તો પ્લીઝ તમને કોઈને ફાઇનાન્શિયલ તકલીફ હોય અને તમે એકસાથે ના આપી શકતા હોય તો પ્લીઝ તમે મેનેજમેન્ટનો કોન્ટેક્ટ કરો અને મેનેજમેન્ટ વિલ હેલ્પ યુ ટુ સોર્ટ આઉટ એવરીથિંગ. તો પ્લીઝ ટ્રાય ટુ બીકમ 2 મેમ્બર પર ફેમિલી. થેન્ક યુ. સુંદરી રે મીરા સુંદરી
હાલો મારો આવશે ને ઉતારા રે માંગશે હાલો મારો આવશે ને ઉતારા રે માંગશે હાલો મારો આવશે ને ઉતારા માંગશે હાલો મારો આવશે ને ઉતારા માંગશે એ વનમાં ઉતારા ક્યાંથી રે વાલો ગોકુળ ગાંઠે 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 રાતે વનમાં મોર પંખી બોલે રાતે વનમાં મોર પંખી બોલે હાલો મારો આવશે ને ભોજનિયા રે માંગશે 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 એ વનમાં ભોજનિયા ક્યાંથી રે વાલો ગોકુળ ગાંઠે 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 વન રાતે વનમાં મોર પંખી બોલે રાતે વનમાં મોર પંખી બોલે
કેવો જોઈએ પ્લીઝ બધા દાંડિયા હોય બહેનોને આપી દેજો બહેનોને ખાસ વિનંતી છે મહેરબાની કરી આપણા પાસે ટાઈમ થોડો છે પ્લીઝ આ બહેનોનો લાસ્ટ બહેનો તમે ત્યાં થઈ જાઓ નિશાબેન સોનલબેન બહેનોનો 12 વાગ્યા તો જેમ મને બધાને થોડુંક રમવાનું મળે અને ટાઈમ ઓફિસની ખાલી 11 વાગ્યાનો છે તો મહેરબાની કરી અને વહેલા ઉભા થઈ જાઓ આપણે કાઉન્સિલરને મેયરને અને પોલીસવાળાને એ માટે જ બોલાવીએ કે 2 કલાક આપણે કાલે લેટર આવ્યો કાઉન્સિલમાંથી સ્પેશિયલ વોર્નિંગ આપી દીધી 11 વાગે બંધ કરવાની પણ મહેરબાની કરી અને વહેલાસર Yeah.
લીધા હે મારી કારણ કુળમાં જન્મ લીધા હે મોરી માં તારે માં ખોડિયાર આવે છે હે માં મળ્યો તારો બાપ મોરી માં તારે માં ખોડિયાર આવે છે એના બૈરા છોકરા હાજર જો પણ પરતન મારજો ભેસના જ સનેડો 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 રે જીવલાલ સનેડો સનેડો લાલ લાલ સનેડો સનેડો લાલ લાલ સનેડો 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 લાખણસિંહ ભાઈ અમારા લાડકા અને કરતા સેવાનું કામ રથને કારણે આવી સેવાના જોને કારણે એનું અમર થશે
થાય છે. આ બધી વાડેસ કંપની છો. એલા ભાઈ લટિયા પાડી પટિયા પાડી ભાઈ 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 અને સોડી કોલેજ કરવા જાય એ બાકડે બેઠા બગીચે બેઠા બાકડે બેઠા બગીચે બેઠા એનો બાપ ભાડી જાય રાજ સનેરા એનો ભાડી જાય રાજ સનેરા એનો બાપ ભાડી જાય રાજ સનેરા સનેરા મારુડા ગરબા ગવાવે એને હરખે આનંદ થાય સલેડો હરખે આનંદ થાય સલેડો હરખે આનંદ થાય સલેડો કોલંબે માં
સગળ